જય ગુરુ મહારાજ. સર્વ હરિભક્તોને આપણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્યએ પોતાના પુત્ર વૈવસ્વ મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો. પ્રભુ કહે છે કે આ યોગ મેં પહેલા સૂર્યને કહ્યો, સૂર્યએ પોતાના પુત્ર મનુને કહ્યો, મનુએ પોતાના પુત્ર ઈક્ષ્વાકુને કહ્યો. હે પ્રતાપ, આમ પરંપરાથી આ યોગને રાજર્ષિઓએ જાણ્યો, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લુપ્તપ્રાય થઈ ગયો. એમ કે ઘણા બધા રાજર્ષિઓ આને જાણી અને પોતાનું જીવન સાર્થક કર્યું છે, પણ ઘણા સમયથી આ પૃથ્વીલોકમાં લુપ્ત થઈ ગયો હતો. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો. પ્રભુ કહે છે કે તું મારો ભક્ત અને પ્રિય સખા છે, એટલે એ યોગ, એ પુરાતન યોગ આજે મેં તને કહ્યો. કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ વિષય છે. જો પ્રભુ શું કહે છે કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે અને ગુપ્ત રાખવા યોગ વિષય છે. ઘણા બધાને એવું થાય કે ઘણા બધા મહાપુરુષો જાહેરમાં સત્સંગ કરતા હોય છે, પણ એમ ઘણા બધા કહે છે કે ભાઈ કહેવાય એવું નથી, કહેવું તો હોય છે. ભવાની દાસે એમની એક વાણીમાં કહ્યું છે કે ના જોવાય રૂપે એનું ના લેવાય પાર, કહું તો કહેવાય નહીં બોલે 52 બાર. કહેવું છે પણ કહેવાય એવું નથી. અને ગુપ્ત રાખવા યોગ એટલે એને જાણવું હોય તો વિધિસર, જેમ એક મહાપુરુષે એમની વાણીમાં કહ્યું છે, દેવા દેવડી આશા સંસાર સિદ્ધ ભાળો ધીરો હરી. હે આ તો નથી જોગીડ વાળી, જો તો મારા વિરારે માથા હાટે માલ છે. માથા હાટે માલ તો કોઈ સુરા નરો રે ધીરો હરી. ગંગા સતી એમની વાણીમાં કહ્યું છે, ધર રે માથે શીશ ના મળે પાનભાઈ, એવો ખેલ છે આ ખાંડા કેરી ધાર. તમે તમારું શીશ ઉતારો, તમને રમાડું 52 બાર. એટલે આને જાણવું હોય તો વિધિસર ભક્તિ છે, સુરાની નથી કાયરનું કામ. પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ. જે વસ્તુ માથા હાથે છે એ એમને એમ તો કેમ મળે? ના મળે એવું નહીં, જેને જાણવું એમ. કેમ કે આ યોગ આપણે બીજું કઈ ખરીદવું હોય ને, માલ મિલકત તો આપણે રૂપિયાથી ખરીદી શકીએ, અને રૂપિયાથી ઘણા બધા ખરીદી શકે, અને જેના પાસે રૂપિયા હોય એ જ ખરીદી શકે. પણ આ યોગ, આ જીવન સાર્થક કરવા માટેનો યોગ તો બધા પણ ખરીદી શકે, કારણ કે આ માથા હાથે માલ છે. અર્જુન બોલ્યા, આપનો જન્મ તો અર્વાચીન હાલનો છે, જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે, એટલે કે કલ્પનાના આરંભે થયેલો હતો. હું એ વાતને કેમ સમજુ કે તમે કલ્પનાના આરંભે સૂર્યને આ યોગ કયો હતો? અર્જુન કહે છે કે પ્રભુ, તમારો તો જન્મ અર્વાચીન એમ કે હાલનો છે, અને તમે એમ કહો છો કે આ યોગ તો મેં પેલા સૂર્યને કહ્યો, તો હું કેવી રીતના સમજુ? એમ કહેવાનું થાય છે કે આ તમે યોગ સૂર્યને કહ્યો હતો. એટલે શ્રી ભગવાન બોલ્યા, હે પ્રતાપ અર્જુન, મારા અને તારા ઘણા બધા જન્મો થઈ ચૂક્યા છે, એ બધાને તું નથી જાણતો, પણ હું જાણું છું. પ્રભુ કહે છે કે એ અર્જુન, તારા અને મારા અનેક જન્મો થઈ ચૂક્યા છે, પણ તું એ વાતને જાણતો નથી, હું જાણું છું. અને આપણું એવું જ છે, આપણે પણ ઘણા સમયથી ફરે જ જઈએ છીએ, નવા શરીરો ધારણ કરીએ છીએ, પણ છૂટવાનો દ્વાર આવે છે ને એટલે ભૂલા પડી જઈએ છીએ. આ મનુષ્યનો દેહ એ ભવબંધનમાંથી છૂટવાનો દ્વાર છે, પણ આપણે માયામાં એટલા બધા ઘેલા થઈ જઈએ છીએ ને કે ક્ષણિક વિચારતા નથી કે ખરેખર મનુષ્યનો દેહ શું કામ મળ્યો છે. એમ નરસિંહ મહેતાએ એમની એક વાણીમાં કહ્યું છે કે સરોવર દેખી આવ્યો હંસલો, પ્યાસ હતી જલ કી, સુકાઈ ગયો સરોવર, ઉડી ગયો હંસલો.
પ્યાસ રહી ગઈ જલકી. જેમ સરોવર દેખીને કોઈ તરસનો મારો હંસ આવ્યો હોય ને અને સરોવર સુકાઈ જાય એટલે એની પ્યાસ અધૂરી રહી જાય, એમ આ શરીર આપણને બહુ બંધનમાંથી છૂટવા મળ્યું છે. આ જીવડો 84માં ફરતો ફરતો એક એવા દ્વારે આવીને ઉભો છે. જો અહીંથી કોઈ મહાપુરુષનું શરણું મળી જાય સાહેબ, તો સહેજે સહેજે આપણું જીવન સાર્થક થઈ જાય એવું છે. એક મહાપુરુષે બીજી એમની વાણીમાં કહ્યું છે કે ગઈ પણ પાછી ફેર ના આવે મૂર્ખ મૂર્ખ ગમાર, ભવસાગરની ભૂલ વાણીમાં વીતી ગયા યુગ ચાર, ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર, માંડ કરીને તે તો ભજા નહીં ભગવાન, હેત ધરીને માટે ખાય છે દમડાનો માર, પેટ ભરીને હવે રામ નામ સંભાળ. કીધું કે ગઈ પણ જો મનુષ્યનું શરીર મળ્યું છે, આ શરીરે જો સાર્થક ના કર્યું, આ શરીરે હું કોણ પરમાત્મા કોણ એ વાત ના જાણી, તો ફરી 84 લાખ યોનિમાં ફરવું જ પડશે. એમાં પછી આ શરીરમાં છે ત્યાં સુધી આપણા હાથમાં છીએ. આ શરીરમાં જો હજી છીએ, આ શરીર છે ત્યાં સુધી બાજી આપણા હાથમાં છે. હજી તારા હાથ બાજી કરી લે માલિક રાજી, નીકળ્યા શરીરમાંથી પછી તો માલિક નહીં, કયું કથી અનવર કાજી રે પામર પાણી. એટલે આ શરીર જ્યાં સુધી આપણા પાસે છે ત્યાં સુધી ખરેખર આ વાતને જાણી લઈ અને આપણું જીવન સાર્થક કરી લેવાનું છે. આવું કંઈક મહાપુરુષોનું કહેવું થાય છે. હવે કૃષ્ણ કહે છે, હું અજન્મા અવિનાશી રૂપ હોવા છતાં પણ તેમજ બધા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. હું અજન્મા હોવા છતાંય, બધા પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. એમ કે હું પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું. હે ભારત, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું. જ્યાં ધર્મ લુપ્ત થવાને આરે આવે અને આ ધર્મ વધી જાય એટલે પ્રભુ કહે છે કે હું સાકાર રૂપે લોકોની સમક્ષ પ્રગટ થાઉં છું, શરીર સહિત. સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે, પાપ કર્મ કરનારાનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. પ્રભુ કહે છે કે સાધુ પુરુષનો ઉદ્ધાર કરવા માટે, એટલે જેને મુમુક્ષતા છે કે હું કોણ, પરમાત્મા કોણ, મારો ઉદ્ધાર કેમ કરો, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, એવી જેને ચાલાવેલી છે, એમ કે એમના માટે હું પ્રગટ થાઉં છું. અને પાપ કર્મ કરનારાનો, પાપીઓનો વિનાશ. આપણે બધાએ જોયું કે કૌરવોના કુટુંબમાં કોઈ આવકાર આલે એવું ના રહ્યું, નહીતર 56 કોટી હતા, પણ એમનો માર્ગ આ ધર્મનો હતો. અને ધર્મની સમ્યક રીતે સ્થાપના, એમ કે ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અલૌકિક છે. એમ જે માણસ તત્વથી જાણી લે છે તે દેહ છોડી પુનર્જન્મ નથી પામતો અને મને જ પામે છે. પ્રભુ કહે છે કે હે અર્જુન, મારા જન્મ કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે. આ આપણને ચામડાની આંખોથી દેખાય ને એ બધું લૌકિક છે અને કૃષ્ણ પોતાને અલૌકિક કહે છે. તો આપણે વિચારવાનું છે. આમે એક મહાપુરુષે એમની વાણીમાં કીધું છે, ધર્મ ચક્ષુ ખોલે ત્યારે ચાંબડું દેખાય, દિવ્ય દ્રષ્ટિ મળે ત્યારે દેવના દર્શન થાય, દોષ કોઈનો ના કહેવાય. આ અલૌકિક મહાપુરુષના દર્શન કરવા માટે દિવ્ય દ્રષ્ટિ જોશે અને એ દ્રષ્ટિ આપણને કોક સમર્થ મહાપુરુષના જોડેથી મળશે. એમને આપણે જાતથી મળે એવી નથી. જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ બમણો બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. એમ જે માણસ તત્વથી જાણી લેશે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો. એમ મને તત્વથી જાણી લે છે, એમ કે શરીર વગર મને જે તત્વથી જાણી લે છે ને એ વળી પુનર્જન્મ નથી પામતો, પણ તે મને જ પામે છે, તે કૃષ્ણને જ પામે છે. આગળની વાત આગળ કરીશું. સર્વ હરિભક્તોને જય ગુરુ મહારાજ.